સુરતમાં લિટલ ચેમ્પ પ્રી સ્કૂલનો 17મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો. તારીખ 29/1/2025ના રોજ સરસાણા પ્લેટિનમ હોલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રિવર ડેલ એકેડમી ડિરેક્ટર અને ફાઉન્ડર મહેશભાઈ સ્વામી, મેડિટેશન એન્ડ વેલનેસ એક્સપર્ટ સંદીપભાઈ ઢોબરિયા, પર્સનલ કાઉન્સિલર ભાર્ગવભાઈ મિયાત્રા, ઇન્કમ ટેક્સ ઓફિસર યુવી મિશ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં લિટલ ચેમ્પ નર્સરીના 300થી વધુ બાળકોએ સ્ટેજ પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કૃતિઓ જોઈ ઉપસ્થિત લોકો મનમોહિત થઈ ગયા હતા. લિટલ ચેમ્પ નર્સરીની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન નર્સરીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કટિબદ્ધતા દર્શાવે છે. દરેક તહેવારો આ સાથે દરેક રમતો અને શારીરિક રીતે સક્ષમ બને તે હેતુથી તમામ તૈયારીઓ કરવામાં આવે છે. લિટલ ચેમ્પ નર્સરીના માલિક અને સ્થાપક નિધિ એસ જણાવ્યું હતું કે અમે નર્સરીમાં એવું વાતાવરણ ઊભું કરીએ છીએ કે જ્યાં બાળકોને આવવું ગમે, તેઓને નવું શીખવામાં આવે છે અને સાથે જ આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને અલગ કૃતિઓ માટે તૈયાર કરીએ છીએ. આ સાથે તેમને પ્રોત્સાહિત કરવા ઇનામો અને પુરસ્કારો પણ આપીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના વેસુ, અલથાણ અને ભીમરાડમાં લિટલ ચેમ્પ નર્સરીની શાખાઓ આવેલી છે. આ લિટલ ચેમ્પ નર્સરીનો મુખ્ય હેતુ બાળકોનો તમામ ધોરણોમાં વિકાસ થઈ શકે. સર, મારી શાળાનું નામ લિટલ ચેમ્પ નર્સરી છે. એ પ્રી સ્કૂલ છે. અમારી શાળા 3 જગ્યાએ આવી છે: ભીમરાડ, અલથાણ અને વેસુ, 3 શાખાઓ છે. અને આજે અમારો 17મો વાર્ષિક મહોત્સવ છે. કેવા પ્રકારની થીમ ઉપર આ કાર્યક્રમ રાખે? અમારો જે કાર્યક્રમ છે ને તે અમારી સાંસ્કૃતિક કલ્ચરલ પ્રોગ્રામ પર છે, જે ઇન્ડિયાના દરેક અલગ અલગ પ્રકારમાં, જેવું કે બિહુ છે, કે આપણે બિહુની વાત કરીએ, કે ગુજરાતી ગરબાની વાત કરીએ, કે પછી આપણે રાજસ્થાની ફોક ડાન્સની વાત કરીએ, તો બધા અલગ અલગ પ્રકારના આ તહેવારો, બધા અલગ અલગ પ્રકારના કલ્ચરોનો સમન્વય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ તમારી તરફ પરોસવાની એક પૂરી પ્રયત્ન કર્યો છે. દરેક રાજ્યની કૃતિ, મતલબ પહેરવેશથી માંડીને બધું જ તમે કઈ રીતે બેલેન્સ રાખ્યું? છોકરાઓનું મગજ જે રીતે છે, નાના ભૂલકા છે, ફૂલ છે, કઈ રીતે કેવી મહેનત? સર, મહેનતની વાત કરીએ તો ખૂબ જ મહેનત કરી છે અમારા ટીચર્સોએ, કે અમારા જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ છે બધાએ 1-1.5 મહિનાથી ખૂબ જ મહેનત કરી છે. અને નાના બાળકોને અલગ અલગ ક્લાસ વાઇઝ અમે લોકોએ એમને અલગ અલગ રિજિયન આપીને એની પ્રતિભાઓ બહાર લાવવાની, કે એ રાજ્યમાં શું ખૂબીઓ છે, કે એ રાજ્યોની ભાષા શું છે, એ રાજ્યોમાંથી આપણે શું શીખવા મળે, એમનું કલ્ચર શું છે, એમાં શું સારી વસ્તુઓ છે, એ વસ્તુઓને શીખવાડીને એ કલ્ચરને એ લોકો પ્રસ્તુતિ બહાર પાડે, સ્ટેજ પર પરફોર્મ કરે, એ રીતના અમે પ્રયત્ન કર્યો છે. વાત કરીએ ને તો કલ્ચર અને ભાષાની તમે વાત કરી, તો તમારા પોતાએ પહેલા તો થોડું શીખવું પડ્યું છે કે સાચી વાત છે. તમારી પોતાની મહેનત કેવા પ્રકારની હતી અને સાચી વાત છે, પરિણામ જોઈ રહ્યા છે એ બાબતે શું? એકદમ સાચી વાત છે સર. જેવું કે બિહુ ડાન્સ, તો એની ભાષા એકદમ જ અલગ હોય, પણ તેમ છતાં અમે પહેલે તો ટ્રાય કર્યું છે કે સોંગ શું કહેવા માંગે છે, અને એ સોંગ જે કહેવા માંગે છે એના પરથી પછી કિડ્સને સમજાવવામાં આવ્યા અને પછી એમને પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવ્યા. ધીસ ઇઝ ધ વન એક્ઝામ્પલ. તો એવી જ રીતે અમે ડિફરન્ટ કલ્ચર અને ડિફરન્ટ આપણા ભારતની વિવિધતામાં એકતા, જે આપણી સંસ્કૃતિ છે, એને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લો પ્રશ્ન એ છે કે તમે પોતે પહેલા તો આ કૃતિ પોતે મનમાં અને જે સ્ટેપ વિચાર્યા છે, અને આજે આ બાળકો ભૂલકાઓએ કામ કર્યું, કઈ રીતે બેલેન્સ તમે પોતે બી રાખ્યું? સર, અમે બેલેન્સ એ રીતે રાખ્યું છે કે જ્યારે પણ કિડ્સ કામ કરે તો સંપૂર્ણપણે ધ્યાન આપ્યું છે, એમને સંસ્કૃતિ શીખવવાની પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે, એમને અવગત કરવામાં આવ્યા છે કે આપણી આ સંસ્કૃતિ છે, બીજી સંસ્કૃતિને પણ ગ્રહણ કરવાની છે. એ જો ગ્રહણ પોઝિટિવલી કરવાનું છે, કે દરેક સંસ્કૃતિમાં કંઈક ને કંઈક સારું હોય, તો એ આપણે શીખવા મળે. તો આપણે ભારત એક કુટુંબ હે ને, વિશ્વ એક કુટુંબ, એ સંસ્કૃતિ પર આગળ વધી શકીએ. તો એની માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા છે. અને અમારા જે શિક્ષણમાં એક જે આપણે એક થાળી હોય ને, એક સંપૂર્ણ થાળી, જેમાં અલગ અલગ સ્વાદ લઈને અમે એને પીરસવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.